તો બીજા ગીતો ખરાબ છે એવું નથી, બીજા ગીતના ટ્યુન ખરાબ છે એવું નથી, પણ જે ગીત તમે ગાઈ રહ્યા હો અંતાક્ષરીમાં તેના વર્ડિંગ ઉપર તમારો કોન્સન્ટ્રેશન તો જોઈએ ને, તેની ટ્યુન ઉપર તમારું કોન્સન્ટ્રેશન તો જોઈએ ને. એનું નામ નિરોધ. હવે તમે ગાઈ રહ્યા છો એક ગીત અને મનમાં તમારે કોઈ બીજા ગીતની ચબરકી ચાલતી હોય તો પેલી આ લાઈન અને એ લાઈન મિક્સઅપ થઈ જશે ને, અને પાછું ટ્યુન પણ એમાં ઘૂસી જશે. એટલે એ અર્થમાં વ્યતિરેક કરવો પડશે ને, તમે બધાથી સેગ્રીગેટ કરવો પડશે ને એને, જેના ઉપર તમે કામ કરી રહ્યા છો. મેં તે વખતે બતાવ્યું હતું, ઇંગ્લિશમાં એસે આવે ને, એટલે ઇંગ્લિશ મીડિયમ ના હોય એ લોકોને તો પ્રોબ્લેમ નથી આવતી, પણ વર્નાક્યુલર મીડિયમ ના હોય ને એમને ઇંગ્લિશ એસે લખવામાં ભારી મોકાણ થતી હોય છે. તે શું કરે, આખા ના આખા પહેલા એસે ને બાય હાર્ટ કરી લે વિથ સ્પેલિંગ. મારો એક ઓળખીતો હતો, એને બધો ગેમ્બલિંગ કરીને બાય હાર્ટ કર્યું, કેમ કે ક્રિકેટની સિઝન ચાલતી હતી. પૂછીને તો એમાં આવી ગયો કે એર ટ્રાવેલ ફ્રોમ બોમ્બે ટુ જયપુર, મરી ગયો. હવે એમાં ક્રિકેટનું યાર ગોકેલું કામ આવે નહીં, એટલે એને સ્ટાર્ટ કર્યું કે અમે સાન્તાક્રુઝ એરપોર્ટ ગયા, ત્યાંથી પ્લેનમાં બેઠા અને પ્લેન અમારો ઉપર ઉડ્યો, નીચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં ક્રિકેટ ચાલી રહી હતી. આખો પછી ક્રિકેટનો એસે અને આવી રીતે ક્રિકેટ જોઈને પછી અમારો પ્લેન દિલ્હી ચાલ્યો ગયો, એર ટ્રાવેલ થઈ ગઈ. પછી મને આવીને કહ્યું કે આજે એવો સરસ એસે લખ્યો ઇંગ્લિશનો. મેં કીધું પણ પ્લેન આટલી વાર બ્રેબોર્ન સ્ટેડિયમ પર ઉભો કેવી રીતે રહ્યો? બોલે હા એ ભૂલી ગયો. કીધું હેલિકોપ્ટરમાં જતો હતો કે પ્લેનમાં જતો હતો? બોલે એ તો હવે ખ્યાલ ના આવ્યું તે વખતે. બ્રેબોર્ન સ્ટેડિયમ અને પાછું બ્રેબોર્ન સ્ટેડિયમ તે તરફ, સાન્તાક્રુઝ થી એરપોર્ટ આ બાજુ ઉડે પ્લેન, પણ નીચે બ્રેબોર્ન સ્ટેડિયમ આવ્યો કેવી રીતે? બોલે હા એ ભૂલી ગયો, કેમ કે યાદ ખાલી કર્યું તું ક્રિકેટ નું એસે. સરસ સ્ટાર્ટ કર્યો કે અમારો પ્લેન ઉપર ગયો અને નીચે જોયું બારીમાંથી ક્રિકેટ ચાલતી હતી. ક્રિકેટ ચાલે કેવી રીતે? બ્રેબોર્ન પ્લેન મેં 25 વખત જોયું છે, બ્રેબોર્ન સ્ટેડિયમ પોતે નથી દેખાતો. અહીંયાથી ટેક ઓફ ની જે લાઈન છે ને એમાં બ્રેબોર્ન સ્ટેડિયમ નથી દેખાતો, પણ એને બ્રેબોર્ન સ્ટેડિયમ દેખાયો, બધી ક્રિકેટ દેખાય, અને આમ ક્રિકેટ જોઈને પછી અમે દિલ્હી પ્લેન અમારું. ચાલો થઈ ગયો હશે પૂરો. કોણ માર્ક આપે ને કેટલા માર્ક આપે બતાવ, કેટલા આપવા? આ શું છે? લેક ઓફ કોન્સન્ટ્રેશન, અનિરોધની અવસ્થા છે ને. You are not concentrating what you are supposed to concentrate upon. ક્રિકેટનો એસે કોઈ ખોટો નથી, સાચો જ છે ને. પણ જયારે એરમાં તમે ટ્રાવેલ કરી રહ્યા છો તે વખતે એર ટ્રાવેલ નું ડિસ્ક્રિપ્શન હોય કે ક્રિકેટ નું ડિસ્ક્રિપ્શન હોય? You have to realize and understand that at some point of time this drama will end and you must have courage to accept it. વ્યતિરેક ખ્યાલમાં આવે ને, ડ્રામા એન્ડ થશે એ તો વ્યતિરેક થઈ ગયો ને. તમને મેકઅપ દૂર કરવો પડશે ને. એક બહુ સુંદર જાઝ સોંગ હતો, અમેરિકન જાઝ સિંગર હતો, એનો એક આખો ગીત જ છે આ બાબતનો. ધ પાર્ટી ઇઝ ઓવર, નાઉ યુ મસ્ટ વેક અપ, ઓલ ડ્રીમ્સ મસ્ટ એન્ડ, ટેક ઓફ યોર મેકઅપ, ધ પાર્ટી ઇઝ ઓવર. સ્પષ્ટ એમ કે છે ટેક ઓફ યોર મેકઅપ, ધ પાર્ટી ઇઝ ઓવર. જયારે પાર્ટી ઓવર થાય ત્યારે મેકઅપ તો કાઢવો જ પડશે ને. અને તે વખતે તમે કહો કે ના હવે કાઢીએ નહીં, અમે તો હવે ઓરો બની ગયો. બચ્ચન તો દરેક ઠેકાણે ઓરો બનીને જ ઘૂમતો હોય તો કેવું લાગે આપણને? આમિર ખાન કરતો તો આવી રીતે શું કઈ ગજની ના વખતે.
ઠીક છે, ગજની કર્યું તે વખતે સારું હતું, પણ દર વખતે આવી જ રીતે ફરતો હોય તો કેવું લાગે? હોટ બિહેવિયર લાગે. સો ટેક ઓફ યોર મેકઅપ એટ વન સ્ટેજ. તો તમારે તૈયારી હોવી જોઈએ કે નહીં? જે રીતે ભરતનાટ્યમ નાચે એવી રીતે દરેક ઠેકાણે પહોંચી જાય કોઈ કપડાં પહેરીને તો ગભરામણ થાય કે નહીં કે આ શું થઈ ગયું? મારા એક ડાન્સર ઓળખીતા બેન છે, એ જ્યારે પણ આવે ને તો વાત એમ જ કરે કે હું આવી હતી, આપને અહીંયા બેઠેલા જોયા, પછી હું ગઈ. આટલા બધા એક્શન આવી નજીવી વાતમાં કે હું આવી હતી, આપને અહીંયા બેઠેલા જોયા. બોલવામાં આવું કરે તો કેવું લાગે આપણને? જે વાતની પ્રોબ્લેમ છે કે મેકઅપ ને ટેક ઓફ નથી કરી શકતી, ટેક ઓફ યોર મેકઅપ નથી કરતી. ડાન્સર છે, ગુડ ફાઇન થિંગ, દરેક વાત આવી રીતે કરે તો આપણને એ આવે તો એની વાત સાંભળવા કરતા હું આમ જ જતો. નિરોધમાં તો આપણને ભક્તિ એટલે પ્રભુ સાથે નિરુદ્ધ થઈ ગયા, પછી ભક્તિ પછી પાછી મુક્તિ કેવી રીતે? એટલે જેને ભક્તિ થઈ છે એમને મુક્તિ. ભક્તિ થઈ ગઈ તો કોઈ તમે કોઈ અમરતાનો પ્યાલો તો નથી પી લીધો ને કે દુનિયામાં જ રહી જશો જ નહીં ક્યારે? એ તો રોંગ એક્સપેક્ટેશન છે ને. ક્યારેક તો જવું પડશે. જશો ત્યારે ક્યાં જશો? મૃત્યુમાં જશો કે મુક્તિમાં જશો? બે તો ઓલ્ટરનેટિવ છે ને. કોઈક વ્યક્તિ મૃત્યુમાં જાય છે, કોઈક વ્યક્તિ મુક્તિમાં જાય છે. ભક્ત ક્યાં જશે? મૃત્યુમાં જશે કે મુક્તિમાં જશે? મને એક પ્રશ્ન છે કે આપણે જ્યારે મુક્તિ આશ્રય ને બધા સ્ટેજ કમ્પ્લીટ થઈ ત્યારે આપણે પાછા ભગવાનમાં સમાઈ જઈએ, ત્યારે પછી ભક્તિ પૂછવાનું મેઇન એસ્પેક્ટ એ છે કે આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તો પછી સમાઈ જાય ને પછી આપણે ભક્તિ કેવી રીતના? એક વાત સમજ, મને બહુ ખુશી થઈ. મુક્તિનો આપણે એક જ અર્થ સમજ્યો, રાધર સમાઈ જવાનો પણ આપણે એક જ અર્થ સમજ્યો. સમાઈ જવાના કેટલા મોડલ હોય છે એ હું તને સમજાવું. તું ફરવા જાય છે દરિયા? ગયો છે? કોઈ દિવસે સવારે જજે, મોર્નિંગ વોક કરવા. રાતના જેટલી માલા ફેંકીને આવે ને એ દરિયામાં સમાઈ જતી હોય છે. સવારે દરિયા પાછી બધી માલા અહીંયા ફેંકી દેતો હોય છે કાંઠે. સમાયેલી માલાઓ, ફૂલ પાંદડાઓ દરિયા પાછો અહીંયા ફેંકી દેતો હોય છે. હા, નદી પણ દરિયામાં સમાઈ જાય છે. એને નદીને સમુદ્ર પાછી નથી ફેંકતો. આવ્યું ખ્યાલમાં? નદી જ્યારે દરિયામાં સમાય ત્યારે નદીમાં જે રહેલી રેતી છે એ પણ દરિયામાં સમાઈ જતી હોય છે. એને દરિયા પાણીમાં ડાયલ્યુટ નથી કરતો, પણ પોતાના પેટાલમાં બેસાડી લે છે. આવ્યું ખ્યાલમાં? ઘણા બધા કેમિકલ્સ જે પાણીમાં અંદર નથી જતા અને નદીના પ્રોસેસથી દરિયામાં જાય છે, એ દરિયામાં સમાતા નથી પણ દરિયાની ઉપર તરતા રહે છે. તો એક દરિયામાં જવાની કેટલી બધી વેરાયટી છે. ફર્ગેટ અબાઉટ બોટ્સ એન્ડ ધી ફિશેસ એન્ડ અધર ક્રીચર્સ. સો ઓલ ઓફ ધેમ આર ઇન દરિયા. હા, કોઈક દરિયાના અપર લેયર ઉપર છે, કોઈક દરિયાના પેટાલમાં છે, કોઈક દરિયાના પાણીમાં પાણી તરીકે ભળી જતા હોય છે, કોઈક પાણીને પોલ્યુટ કરી દેતા હોય છે પણ પાણી નથી બનતા, કોઈક પાણી જ બની જતા હોય છે, કોઈક પાછા દરિયા પાછો એમને સવારે રિટર્ન વિથ થેન્ક્સ કરી દેતો હોય છે. આપણા ફૂલ ફલની માલાની માફક સવારે જૂ કાંઠે જાઓ, બધા જ રિટર્ન વિથ થેન્ક્સ. જેટલા આપણે પધરાવ્યા પાછો સવારે દરિયા મૂકી જાય કાંઠે કે લ્યો તમારા
સંભાળ નથી જતા મને, એવું થતું હોય છે. તો દરિયામાં પાછા જવાની પ્રોસેસની વેરાયટી કેટલી, તો દરિયામાં આટલી હોય તો બ્રહ્મમાં કેમ ના આટલી બધી હોય ને. હા, જે છે અન્વયમાં ત્રીજો પોઈન્ટ જે છે, ગોડ હેઝ બોથ ફોર્મ્સ, પ્રાઇમોર્ડિયલ એન્ડ ઇફેક્ચ્યુઅલ, હા એનું કનેક્શન સ્થાનથી છે. હા તો એ સમજમાં નથી આવ્યું. જો સ્થાન જે છે ને એટલે લોકેશન અને પ્લેસમેન્ટ. તો લોકેશન અને પ્લેસમેન્ટ, જેમ લેન્ડ તો લેન્ડ છે, હા, પણ પૂરી પથરાયેલી જે લેન્ડ છે, સ્પ્રેડેડ જે લેન્ડ છે, એમાં આપણે કોઈક લોકેશન ઊભો કરીએ. આ લોકેશન ઉપર સિટીનું ટાઉન પ્લાનિંગ થશે. ખ્યાલમાં આવ્યું? એ સ્થાન કહેવાયું. જેમ હમણાં તને ખ્યાલ હોય તો લવાસા બાબતમાં ઝઘડો ચાલી રહ્યો છે, વાંચ્યો? ત્યાં ટાઉન પ્લાનિંગ થઈને એ લોકો કાંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છે, અને ત્યાંના લોકો કહી રહ્યા છે કે એઝ પર પ્લાન નથી થયું, ગોટાળો થયો છે આમાં. એટલે એક લેન્ડ તો લેન્ડ જ છે ને, પણ એમાં તમે ટાઉન પ્લાનિંગ કરીને એને સ્થાન બનાવો કે અહીંયા ઊભું થશે. આવ્યું? પછી જે એલોકેટ કર્યો એના પછી એના ઉપર એનું પ્લેસમેન્ટ થાય. દાખલા તરીકે આપણે એલોકેટ કર્યો કે આ એરિયા ગાર્ડન માટે રહેશે, રિઝર્વ. પછી તમે હોસ્પિટલ બનાવો તો ગોટાળો થઈ ગયો ને. જેમાં જે એરિયા ટાઉન પ્લાનિંગમાં ગાર્ડન માટે એલોકેટ થયો ત્યાં ગાર્ડન બનવું જોઈએ ને. એટલે મુદ્દો વિચારવાનો શું કે કેવોટિકલી વગર વિચારે ટાઉન પ્લાનિંગ કરી છે, કોઈ કેલ્ક્યુલેશન સાથે કરી છે. ટાઉન પ્લાનિંગ કેવી રીતે થાય કે દરેક એરિયાના વ્યક્તિમાં ને ગાર્ડનમાં ફરવાનું મળે એવી રીતે કોઈ સેન્ટ્રલ લોકેશનમાં ગાર્ડન હોવો જોઈએ. દરેક એરિયાના છોકરાઓને જવામાં અનનેસેસરી ટ્રાન્સપોર્ટેશનમાં આખો ટાઈમ વેડફાઈ ન જાય એવી રીતે સ્કૂલની કોઈક લોકેશન હોવી જોઈએ. કોઈ પણ માંદો વ્યક્તિ પહોંચે તેના પહેલા જ મરી જાય એવી ડિસ્ટન્સ ઉપર હોસ્પિટલ ન હોવી જોઈએ. એટલે એરિયા વાઇઝ આપણે હોસ્પિટલ કેવી રીતે પ્લાન કરીએ કે ભાઈ વિથ એટલે ગિવન ટાઈમ પેશન્ટને આપણે ત્યાં પહોંચાડી શકીએ. એ રીતે બધું પ્લાનિંગ થાય. અને જેની પ્રાઇમ નેસેસિટી ન હોય, વન્સ એ વાઇલ નેસેસિટી હોય, દાખલા તરીકે સિટીના ગોદામ હોય, સ્ટોરેજ હોય, એ અંદર ન હોય પણ આઉટસાઇડ ધી આઉટસ્કર્ટ હોય. એ બધી જે પ્લાનિંગ હોય એ વગર વિચારે તો નથી થતી ને. હવે તમે ઉલટું સુલટું કરી દો બધું તો લોચો થાય. આવ્યું? તો આનું નામ સ્થાન. અને બીજું શું? God has both primordial and effectual. પ્રાઇમોર્ડિયલ નેચર. પ્રાઇમોર્ડિયલ નેચર એટલે લેન્ડ. ઇફેક્ચ્યુઅલ એટલે જેને ટાઉન પ્લાનિંગ કરીને આપણે એને એલોકેટ કર્યા કે અહીંયા થશે, અહીંયા થશે, અહીંયા થશે, અહીંયા થશે. તે મુજબ બધું થવું જોઈએ. હવે તમારે બંને વાત ખ્યાલમાં રહેવી જોઈએ ને. એક બહુ મજેદાર એક્ઝામ્પલ આપું, તને ખ્યાલ આવશે. જયપુરમાં જ્યારથી જયપુર સિટીનો ફાઉન્ડેશન પડ્યો ત્યારથી એક એરિયા હતો. એ એરિયામાં કોઈ પણ સ્ટ્રક્ચર ઊભો કરવો પ્રોહિબિટેડ હતો. વર્ષો વીતી ગયા, લોકો પ્રોહિબિશનનું જે ફોર્સ હતો તે પણ ભૂલી ગયા. નવી મ્યુનિસિપાલિટી વોર્ડના બધા મેમ્બર ચૂંટાયા. એમણે કહ્યું શા માટે અહીંયા ન બનાવી શકાય, બનાવો. એક વખતે બનાવો એટલે પેલો પ્લોટ કપાયા અને ડિસ્ટ્રીબ્યુટ થયા, પ્લેસમેન્ટ થયું બધું. ધડાધડ લોકોએ પોતાના બંગલો બનાવી લીધા. પાછળથી ખબર પડી કે જ્યારે પણ ફ્લડ આવે છે, એ ફ્લડ આવે શહેરમાં પાણી ન ભરાઈ જાય તેનો આઉટલેટ એ હતો. હવે જ્યારે પણ જયપુરમાં ફ્લડ આવે છે 2-4 માણસો ડૂબી જાય છે, કેમ કે બહાર જવાનો રસ્તો જ ન રહ્યો. ત્યાં બધા લોકોએ બંગલો બનાવ્યા, એની વોલ બનાવી, એટલે જે સ્પીડથી પાણીનો આઉટલેટ થતો હતો સિટીમાંથી એ થતો બંધ થઈ ગયો. દર વખતે પાણી ભરાઈ જાય છે.
તો શું છે, ઓરિજિનલ લેન્ડ, જે પ્રાઇમોર્ડિયલ લેન્ડનો જે કેરેક્ટર હતો કે આ નીચાણવાળો ભાગ છે, પાણી અહીંયાથી બધો સિટીનો ભેગો થઈને આ તરફ જાય છે, સો ડોન્ટ કન્સ્ટ્રક્ટ એની બિલ્ડિંગ ઓવર હિયર, એ પ્રોહિબિશનને ભૂલી ગયા. છૂટથી બંગલાઓ બની ગયા બધા પોશ એરિયાના. હવે પાણી જતું જ નથી, બધા પાણી ભરાઈ જાય. એક વખતે તો એવું થયું કે પાણી ભરાયો તો ઝૂમાં ગયો, ત્યાંના રાણીબાગમાં. તેમ વાઘના પાંજરામાં પાણી એટલું આવ્યું કે વાઘ તરીને બહાર આવી ગયો. અને સવારે લોકોએ બંગલોના દૂધ લેવા માટે ખોલ્યું તો વાઘ બેઠો હતો કે માને અંદર ગવા જવા દો. ત્રાહી થઈ ગઈ કે આ ક્યાંથી આવી ગયો વાઘ, એ ઝૂમાંથી આવી ગયો હતો. એટલે આપણે પ્રાઇમોર્ડિયલ ને ભૂલી જઈએ અને ઇફેક્ચ્યુઅલ ને યાદ રાખીએ, ટાઉન પ્લાનિંગ ને, તો આવું થાય. ટાઉન પ્લાનિંગ ને ભૂલી જઈએ અને પ્રાઇમોર્ડિયલ ને યાદ રાખીએ તો ડેવલપમેન્ટ જ ન થાય. એટલે વોટ ઇઝ રિક્વાયર્ડ? You have to keep in your mind character and nature of the land, both sort of nature of the land, primordial nature and the nature which has been made after town planning. તો સરખી રીતે મેનેજમેન્ટ થાય ને. અને ઝૂમાંથી પછી વાઘ આવીને અહીંયા બેસે, બહારનું ખોલ્યું, વાઘ બેઠો, કેવું લાગે આપણને? અને વાઘને ખબર ન પડે કે મારે જવું ક્યાં હવે. આજે જો અહીંયા આ તરફના જે સબર્બ છે ને, ત્યાં એ જ પ્રોબ્લેમ થઈ રહી છે. પેલા લેપર્ડ આવી જાય છે, હમણાં મગર ખાઈ ગયો એને, વાંચ્યું તમે? હા, શું કરે? તમે વિચાર્યા વિના તે તરફ બધું કન્સ્ટ્રક્શન કરી દો. જાનવર જાય ક્યાં? જ્યાં એને જગ્યા મળે ત્યાં જાય. પછી તમને ગભરાટ થાય કે અહીંયા ક્યાંથી આવી ગયા લેપર્ડ. તો જાય ક્યાં લેપર્ડ? Why you have encroached their land? શૌચા વિના આપણે એન્ક્રોચ કરી લઈએ, પછી આપણામાં આવે ત્યારે આપણને ગુસ્સો આવે. અજગરો આવી જાય છે, પાયથોન આવે છે ત્યાં થાણામાં ને કરે, કેમ કે આપણે એમને એરિયા એન્ક્રોચ કરી લીધો છે. એ પ્રોબ્લેમ થતી હોય છે. એટલે પ્રાઇમોર્ડિયલ જે નેચર છે, કાં તો તમે નેશનલ પાર્ક રાખો જ નહીં, સો ધેર વોન્ટ બી એની ક્રીચર. યુ કેન નોટ હેવ બોથ, કે નેશનલ પાર્ક પણ બનાવો અને એમાં સિટીનો ટાઉનશીપ પણ ક્રિએટ કરો. બંને ક્રિએટ કરશો તો પછી તો આવશે કે નહીં જાનવર? નેશનલ પાર્ક વાળો જશે ક્યાં? તમે જેટલું એમનામાં ઘૂસશો એટલું તમારામાં ઘૂસશે, પછી આપણને બીક લાગે. એટલે પ્રોબ્લેમ ત્યાં થતી હોય છે. એટલે પ્રાઇમોર્ડિયલ નેચર જે હોય એનો ખ્યાલ રાખવો જોઈએ, અને જે ઇફેક્ચ્યુઅલ નેચર જે લેન્ડનો હોય, સ્થાનનો, તેને ખ્યાલ રાખવો જોઈએ. આવ્યું ને? જે ટાઉન પ્લાનિંગ પછીથી જે નેચર છે ને લેન્ડનો, એ પ્રાઇમોર્ડિયલ નેચર નથી. વન્સ ટાઉન પ્લાનિંગ થઈ જાય ને પછી ક્યાં જમીનની ઢલાન છે, ક્યાં અપર લેન્ડ છે, ક્યાં લોઅર લેન્ડ છે, લેવલ છે, એ આપણે સમજ નથી પડતું. કેમ કે જે ઓપન લેન્ડ હોય ને એમાં આપણને આ વાત ખબર પડે કે જમીન અહીંયા ઢલી રહી છે, પાણીનો જે દિશા થશે આ તરફ જશે. વન્સ યુ સ્ટ્રક્ચર ઊભું કરો એમાં બધું ખોવાઈ જાય. ખોવાઈ જાય પછી આપણને ખબર પડે નહીં કે પાણી આ ક્યાં આવી ક્યાંથી ગયું. આપણા કરમ ફૂટ્યા એટલે પાણી આવ્યું ને. આપણે સરખી રીતે પ્લાન ન કર્યો, એને પ્રાઇમોર્ડિયલ નેચર લેન્ડનો ખ્યાલ નહીં રાખ્યો. ટાઉન પ્લાનિંગમાં એ જે ઇફેક્ચ્યુઅલ નેચર જે લેન્ડનો હતો તે ખ્યાલ નહીં રાખ્યો. તેથી આ બધા પ્રોબ્લેમ થતી હોય છે. આવ્યું ખ્યાલ? બીજું થઈ ગયા બધા? નો મોર ક્વેશ્ચન? ડિસ્કસ કર્યો. સો જેવી રીતે આનો ઓબ્ઝર્વેશન છે કે સ્ક્રિપ્ટ આવી લાગે છે. સ્ટાઇલિશ લાગે સ્ક્રિપ્ટ.
એક પર્ટિક્યુલર સ્ટાઇલની અંદર હા ફોરવેનું જાણીએ. અચ્છા ફાઇન તમામ Systematically. ઓર્ગેનાઇઝ સિસ્ટમેટિક સિસ્ટમેટિકલી સિસ્ટમેટિક લાગે અરેન્જ છે કરવું. અચ્છા અચ્છા વેરી કન્વિન્સિંગ. કન્વિન્સિંગ ઓર્ડરમાં છે અચ્છા અચ્છા બીજું Many roles in one play. મેની Roles in one play. ફાઇન વોટ આર ધી અધર કન્સેપ્ચ્યુઅલ એકદમ કન્સેપ્ચ્યુઅલ છે કે લિંકની બહાર નથી જતી, જે સમજવાનું છે એને પકડીને રાખે છે આ સ્ક્રિપ્ટ. ફાઇન એની મોર remark about the script This all encompassing and અન્વય અને વ્યતિરેકને watertight compartmentમાં નથી રાખતા, પણ one bleeds into each other. It's all in a circle, one leads into the other. So they are not separated, but it is encompassing both of them. fine I'm glad કે તમને આ ઇમ્પ્રેશન પુરુષોત્તમ સાસ નામના સ્ક્રિપ્ટની ક્લિયર થઈ. કોઈએ પણ ખોટો રિમાર્ક નથી આપ્યો. Nice of you. એક બીજો ક્વેશ્ચન કે જે સ્ક્રિપ્ટ આપણે આ ડિસ્કશનમાં રિવીલ થઈ, was it anticipated by you or it was not anticipated? Huh? પહેલા અમને એવું લાગતું હતું કે એકદમ આમ કોમ્પ્લેક્સ હશે, એટલું સમજાશે જ નહીં કાંઈ. Uh-huh. પછી જ્યારે આપણે સમજાવ્યું ત્યારે એકદમ ક્લિયર થઈ ગયું. It was like anti-climax. એવું છે. એટલે કોઈ પણ ટેક્સ્ટને આપણે આટલા ઇન્વોલ્વમેન્ટ સાથે વિચારીએ, ડિસ્કસ કરીએ તો ઘણા બધા એવા પાસાઓ હોય છે કે જે આપણને ફેસ વેલ્યુ પર નથી સમજમાં આવ્યા, તે આપણને રિવીલ થતા હોય છે. સો નોટ ઓનલી ઇન ધી કેસ ઓફ પુરુષોત્તમ શાસ્ત્રના, બીજા પણ જે એવા ગ્રંથો હોય એ ગ્રંથોને આ એંગલથી તમે ભણશો ને, then you will really will be able to go into depth of it. નહીં તો શું છે કે સંસ્કૃતમાં એક બહુ મજેદાર શ્લોક છે કે હનુમાન રામચંદ્રજી જ્યારે લંકા ઉપર એટેક કર્યું ત્યારે બધા જ વાંદરાઓ આ સમુદ્રને લાંઘીને હિન્દુસ્તાનથી લંકા પહોંચી ગયા હતા, પણ કોઈ પણ વાંદરાને સમુદ્રની ડેપ્થ કેટલી હતી તે ખબર નહોતી પડી. આપણે લાંઘી જઈએ ને કોઈ પણ સમુદ્રને, એમાં ડેપ્થ ખબર ન પડે. ડેપ્થ કોને ખબર પડે? કે જે સમુદ્રમાં ડાઈવ લગાવે એને એની ડેપ્થ ખબર પડે. સો કોઈ પણ ટેક્સ્ટની આપણને સ્ટડી કરવી હોય ને તો લાંઘી જવું એટલે મગિંગ કરવી, વોમિટ કરવી, એ બધું લાંઘી જવું છે, અને ડાઈવ લગાવવી એનામાં and try to reach the bottom of it, then we can really know what is the depth of the text. So પુરુષોત્તમ શાસ્ત્ર નામની જ આ વાત નથી, કોઈ પણ ટેક્સ્ટ સાથે આવો એપ્રોચ આપણે કેળવવો જોઈએ, એ પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે આપણી. પુરુષોત્તમ શાસ્ત્ર નામ તો ઇન્સિડેન્ટલી આપણી પાસે એઝ એન એક્ઝામ્પલ આવ્યો છે, પણ ઓલવેઝ જ્યારે પણ આપણે કોઈ ટેક્સ્ટને સ્ટડી કરીએ, આવી જાતની ઇન્ટેલેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગવાળી ડાઇવિંગ આપણને લગાવવાની વૃત્તિ હોવી જોઈએ કે વી શુડ ગો ઇન ટુ ધ ડીપ ડેપ્થ ઓફ ઇટ એન્ડ દેન વી શુડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ફક્ત લાંઘી જવામાં આનંદ નથી. આવ્યું? On behalf of all of us, I would like to thank you for giving us your valuable time and clarifying our doubts and providing us in-depth insight into the. Thank you very much. Thank you very much. Most welcome.